સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે ઇન્કમટેક્સમાં તાજેતરમાં થયેલ સુધારા અંગેનું માર્ગદર્શન આપવા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભરતભાઈ પોપટના વાર્તાલાપનું આયોજન ચેમ્બર હોલ ખાતે ચેમ્બર પ્રમુખ શ્રી કિરીટભાઈ સોનીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જીએસટીની અસર આયકર રિટર્ન પર પણ થઈ શકે છે. નવા સુધારા અનુસાર માત્ર આયકરદાતા નહીં પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કેવી અસર પડી શકે છે તે વિશે વિસ્તૃત છણાવટ શ્રી ભરતભાઈ પોપટે કરી હતી. He traveled with his power-driven wheelchair and in the company of just his wife. By planning everything by them, તાળીઓથી વધાવીશું અને જાજો સમય ન લેતા આપણે ટેક્સ શું મહત્વ છે એ સમજવાની વાત છે. આપણને ખ્યાલ છે છેલ્લા થોડા વર્ષથી છેલ્લા થોડા મહિનાઓથી જીએસટી ના રડારમાં ભાવનગર એકદમ એટલે જેમ પેની સ્ટોકમાં હમણાં વાત થતી હતી કે પેની સ્ટોકમાં કલકત્તા હતું તેનું પગેરું ભાવનગરમાં આવે એવું એટલીસ્ટ મીડિયા બનાવી રહ્યું છે. સાચું હશે ખોટું હશે ખબર નથી મને, બરાબર છે. અને એને લીધે જીએસટીના સ્ટાફમાં પણ ઘણા બધા ચેન્જીસ થયા. હવે એની અસર ઇન્કમટેક્સમાં ક્યાં આવી શકે આ જરૂરી વસ્તુ છે. કારણ કે જીએસટીમાં તો ચલો જીએસટીમાં તમે લડી લેશો, જે કંઈ કરશો તમે ડિક્લેર કરી દેશો, ટેક્સ ભરી દેશો. અથવા જીએસટીમાં ઇફ યુ જસ્ટ ઇફ there is a false entry, if there is a false entry in the books of account, હવે false entry હોય એટલે કે તમે જે લખ્યું છે એ ખરેખર છે નહીં, તો એ false entry થઈ. મેં એમ કહ્યું કે ભાઈ મેં માલ વેચ્યો છે અથવા મેં માલ ખરીદ્યો છે. જીએસટી ઓફ એન્ટ્રી એટલે તમે કંઈક કરેલું છે એ એન્ટ્રી બુક્સમાં નાખેલી નથી. હવે એમાં એને ડિસ્ટિંક્શન બે રીતે કર્યું છે. ફોલ્સ એન્ટ્રી હોય તો બીજું કાંઈ જ નહીં જોવાનું. બુક્સમાં ફોલ્સ એન્ટ્રી છે, મેં મારી બુક્સમાં 100 કરોડની ખરીદી દેખાડી છે અને મારી બુક્સમાં મેં 100 કરોડની ખરીદીની સામે 101 કરોડનું વેચાણ દેખાડ્યું છે. એટલે મારો નફો કેટલો થયો? 1 કરોડ રૂપિયાનો થયો. મારો ગ્રોસ પ્રોફિટ 1 કરોડ રૂપિયાનો થયો. આપણે હાઇપોથેટિકલી માનીએ કે ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક નથી તો, અને 1 કરોડમાંથી હું એમ કહું કે 1 કરોડમાંથી મને 30 લાખ રૂપિયાનો ઓવરહેડના ખર્ચા થયા છે, તો મારો નફો થયો 70 લાખ રૂપિયાનો. અત્યાર સુધી જૂના વર્ષોમાં એવું હતું કે ઇન્કમટેક્સમાં હાઈકોર્ટ સુધીના ઘણા બધા જજમેન્ટ હતા કે જ્યારે ચોપડા ખોટા હોય ત્યારે બુક્સ આર લાયબલ ટુ બી રિજેક્ટેડ થઈ જાય. અને રિજેક્ટ થયા પછી હાઈકોર્ટના જજમેન્ટ હતા. એક રાજસ્થાન હાઈકોર્ટનું ગોતન લાઈન ખનીજ કરીને જજમેન્ટ છે. એમાં હાઈકોર્ટે એમ કહ્યું કે બુક્સ રિજેક્ટ કરીને પણ તમારે પ્રોફિટ એસ્ટિમેટ કરવાનો. હવે જ્યારે તમે બુક્સ રિજેક્ટ શું કામ કરો છો કે વેપારી બિલિંગ કરે છે, તો 100 કરોડના બિલિંગમાં એનો નફો કેટલો થયો? 1 કરોડ રૂપિયા થયો. 1 કરોડમાંથી એને ઓલરેડી 70 લાખનો નફો દેખાડ્યો જ છે 30ના ખર્ચા બાદ કરીને, તો એસેસમેન્ટમાં એડિશન 30 લાખનું થાય. બિલિંગ થયા પછી પણ ભારતમાં સેંકડો જજમેન્ટ છે. રેડ પડે, સર્વે થાય કે એસેસમેન્ટ થાય એટલે પેલો વેપારી કબૂલ કરે કે સાહેબ હું તો બિલિંગ કરું છું, મારો પ્રોફિટ એસ્ટિમેટ કરી દો, અને એમાંથી મેં જે આવક દેખાડી એટલી બાદ આપી દો અને વાત પૂરી થઈ જતી. 271 એક ડી એમ કે છે કે જો બુક્સમાં ફોલ્સ એન્ટ્રી હોય એ તમે નફો વધારવા માટે કરો છો, ઘટાડવા માટે કરો છો, એમાં નફો દેખાડો છો, નથી દેખાડતા, એ બધું જ ભૂલી જવાનું. જેટલી રકમની ફોલ્સ એન્ટ્રી હોય એટલા રૂપિયાની પેનલ્ટી. એટલે 100 રૂપિયાની 100 કરોડની ખરીદી અને 101 કરોડનું વેચાણ એટલે પેનલ્ટી કેટલી થશે? 201 કરોડ. 1 કરોડ પર તમને જે નોર્મલ ટેક્સ લાગતો હશે એ લાગશે, અથવા 115 બીબી હશે. ઓમિશન ઓફ એન્ટ્રી, તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે, તમે માલ ખરીદ્યો છે પણ માલની ખરીદી બુક્સમાં નાખેલી નથી, તો દેટ ઇઝ ઓમિશન ઓફ એન્ટ્રી. તમે કોઈ ખર્ચો કર્યો છે પણ ખર્ચો તમે ચોપડે ઉધારેલો નથી, દેટ ઇઝ ઓમિશન ઓફ એન્ટ્રી. તમે કોઈ કેપિટલ એસેટ ખરીદી છે નથી. ઓમિશન ઓફ એન્ટ્રી પર 100% પેનલ્ટી તો જ લાગે કે જો ઓમિશન ઓફ એન્ટ્રીની કોઈ આવક પર અસર આવતી હોય તો. એટલે ઓમિશન ઓફ એન્ટ્રી પૂરતું એને લિનિયન્ટ વ્યૂ લીધો છે કે તમે બુક્સમાં એન્ટ્રી ઓમિટ કરી છે તો એની અલ્ટિમેટલી ક્વોન્ટિફિકેશન ઓફ ટોટલ ઇન્કમ પર અસર થાય છે કે નથી થતી. એના જે મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કોઈકને આસિફભાઈને સલાહ આપી હોય કે આસિફભાઈ બિલિંગ કરો ને, કાંઈ કોઈ નથી પૂછતું, અને એ જો સાબિત થઈ જાય
તો આસિફભાઈને તો આ પેનલ્ટી થાય જ 100%ની, મને પણ થાય. એટલે જે કમ્પ્લાઇઝ કહીએ એને પણ આ જ વસ્તુની પેનલ્ટી થશે. એટલે આ પર્ટિક્યુલર પેનલ્ટી બહુ જ ખતરનાક છે, ઇન્કમટેક્સ એક્ટનો ભાગ છે. એટલે એમાં હવે બચવાની શક્યતા કબૂલ કર્યા પછી તો કોઈ જ નથી. એટલે સૌથી બેસ્ટ એ છે કે આવા ના ટ્રેપમાં આવીએ એવું આપણે ખાસ કરીને બધા વકીલ મિત્રો અને વેપારીઓ છે અને પ્રોફેશનલ્સ છે, એટલે આપણે આપણા ક્લાયન્ટ્સને સલાહ દેવી જોઈએ કે ભૂલે ચૂકે આ કરશો તેના રિપરકશન્સ એટલા બધા ખરાબ આવવાના છે કે જેમાં આપણે ધ્યાન રાખવું જરૂરી છે. બીજો એક ફેરફાર જે બહુ જ મહત્વનો છે અને જે આપણે સ્ટેટસ ઓફ ધ એન્ટિટી નક્કી કરવા બહુ જરૂરી છે એ પાર્ટનરશિપ લોમાં થયેલા છે, પાર્ટનરશિપના ટેક્સેશનમાં. આપને ખ્યાલ છે કે નોર્મલ કોર્સમાં ટેક્સ ક્યારે લાગે? તો જ્યારે તમે ધારો કે તમારી ઇન્વેન્ટરી છે તેનું તમે વેચાણ કરો ત્યારે લાગે. કેમ કે લાગશે મારી પાસે જમીન છે, મકાન છે, કોઈ પણ બીજું ફર્નિચર છે, કમ્પ્યુટર છે, I will be liable to pay capital gain tax only when there is a transfer of the capital asset. સરકારના ધ્યાનમાં આવ્યા ભાગીદારી પેઢીના કેસમાં. ભાગીદારી પેઢીના કેસમાં ઓરિજિનલી બે સેક્શન્સ હતી, એક 45(3) અને 45(4). 45(3) એમ કહેતી હતી તમે ભાગીદારીમાં જ્યારે જોડાવો, એ હજી એમને વચ્ચેમાં કોઈ ફેરફાર નથી. ભાગીદારી તમે જોડાવો, 4 જણાએ ભાગીદારી પેઢી શરૂ કરી. એક એમ કે હું 10 લાખ રૂપિયા કાઢીશ મારી મૂડી પેટે. બીજા એમ કહ્યું કે હું મારી ઓફિસ ભાગીદારી પેઢીને ઉપયોગ માટે આપીશ. ઇન્વેન્ટરી આપી, એક કેપિટલ એસેટ આપી. તો ઇન્કમટેક્સનો કાયદો એવું કહે છે કે જ્યારે આવી રીતે ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે બુક્સમાં તમે જે કિંમત મૂકો એ કિંમત પર ટેક્સેશન લાગુ પડે. પેઢી ડિઝોલ્વ થાય, પેઢીનું વિસર્જન થાય, એ વખતે વિસર્જન થઈ અને જે મિલકતોનું ડિસ્ટ્રીબ્યુશન થાય ભાગીદારોમાં, તો દરેક મિલકતને બજાર કિંમત પર લઈ જવાની અને ડિફરન્સ પર કેપિટલ ગેઇન કરવાનું. એમાં એક ડિસ્પ્યુટ ઊભો થયો કે વિસર્જન થયું ક્યારે ગણાય, કારણ કે ડિઝોલ્યુશન અંડર પાર્ટનરશિપ એક્ટ ઇઝ ડિફરન્ટ અને ડિઝોલ્યુશન અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ ઇઝ ડિફરન્ટ. આજે ABCD 4 ભાગીદારો છે અને ABCD માંથી D છૂટો થઈ ગયો અને ABC એ ભાગીદારી પેઢી ચાલુ રાખી, તો પાર્ટનરશિપ એક્ટ નીચે ABCD ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ગણાય, પણ ઇન્કમ ટેક્સ એને રીકોન્સ્ટિટ્યુશન કહે છે. એટલે ઇન્કમ ટેક્સમાં ઇટ ઇઝ રીકોન્સ્ટિટ્યુશન, ઇટ ઇઝ નોટ ડિઝોલ્યુશન. એટલે એ પ્રશ્ન ઉભો થયો કે ભાઈ ABCD માંથી D છૂટો થયો પણ ABC ચાલુ રહ્યા છે, એટલે દરેક છે કોઈ. તો લોકો શું કરતા હતા, ભાગીદારી પેઢી વેચી દીધી છે, ABCD છે એને બદલે હવે EFGH આવી જવાના છે, ABCD નીકળી જવાના છે. પણ એક સ્ટેમ્પ પેપર લીધો 200 રૂપિયાનો કે 300 રૂપિયાનો, જે સ્ટેમ્પ ડ્યુટી જ્યારે જે લાગુ પડતી એ પ્રમાણે દસ્તાવેજ બનાવ્યો કે ભાગીદારી રીકોન્સ્ટિટ્યુટ કરીએ છીએ, હવે 8 જણની ભાગીદારી કરી નાખી, ABCD EFGH પ્રમાણે. અને એક નવી સેક્શન 9B ઇન્ટ્રોડ્યુસ કરી. નવા નિયમો પ્રમાણે ભાગીદારી પેઢીમાં ઇવન ભાગીદારના શેરમાં પણ ફેરફાર થાય. આજે મારી BR પોપટ કંપની ભાગીદાર છે અને મારા ધારો કે એમાં 30% શેર છે અને અમે એમ નક્કી કર્યું કે ભાઈ હવે મારો 30%નો શેર નહીં, મારો 20%નો શેર ગણાશે. એટલે મેં 30 માંથી મારો શેર ઘટાડીને 20 કર્યો અને એના બદલામાં મેં ભાગીદારી પેઢીમાંથી અમુક મિલકતો લઈ લીધી. તો એવા સંજોગોમાં પણ ભાગીદારી પેઢીએ કેપિટલ ગેઇન ભરવું પડશે. અમુક ચેન્જીસ આવે ઇવન ઇન ધ percentage sharing of the partners. એવા પરિસ્થિતિમાં પણ જે પેઢીમાંથી જે મિલકત બહાર નીકળતી હોય એ જો ઇફ દેટ ઇઝ ધ ફોર્મ ઓફ નોન કેશ એસેટ, નોન કેશ એસેટ એટલે ઇન્વેન્ટરી લઈ જવાની બહાર આવતી હોય કે કોઈ ફિક્સ્ડ એસેટ બહાર લઈ જતું હોય, ભાગીદારી પેઢી આપણે કોઈ વ્યક્તિને સજેસ્ટ કરીએ કે ભાઈ તમે ધંધો માટે ભાગીદારી પેઢી છો, તો આવું જ્યારે કંઈ પણ ચેન્જ થશે, વોલન્ટરી ચેન્જ ના પણ થાય, ધારો કે કોઈ વ્યક્તિ ગુજરી ગઈ અને ગુજરી ગઈ એટલે પણ રીકોન્સ્ટિટ્યુટ કરવું પડશે, તો એમાં પણ આના રિપરકશન્સ વિચારવા પડશે. કારણ કે ગુજરનાર વ્યક્તિ જો એક ફેમિલી પાર્ટનરશિપ ના હોય, અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિઓની પાર્ટનરશિપ ફોર્મ હોય અને એક વ્યક્તિ ગુજરી ગઈ, તો સ્વાભાવિક રીતે એના વારસદારોને બજાર કિંમત પ્રમાણે પૈસા દેવાનો સવાલ ઊભો થશે. અને બજાર કિંમત પ્રમાણે જ્યારે પૈસા દેવાનો સવાલ ઊભો થશે
ત્યારે કેપિટલ ગેઇનના પ્રશ્ન ઊભા થશે. દેટ વિલ નોટ બી ટ્રીટેડ એઝ જસ્ટ અ રીકોન્સ્ટિટ્યુશન ઓફ ફ્લીટ. એટલે એ સંજોગોમાં એને હું બીજી વસ્તુ સાથે લિંક કરું તો સ્ટેટસ, જ્યારે કાયદો ચેન્જ થાય ત્યારે આપણે વી હેવ ટુ રીવિઝિટ ધ પ્રોવિઝન્સ ઓફ ધ લો વિથ રેફરન્સ ટુ અ ન્યૂ એન્ટિટી ટુ બી સેટઅપ. આજે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ ગ્રુપે, કોઈ પણ એન્ટિટીએ નવો ધંધો શરૂ કરવો છે તો સૌથી પહેલો પ્રશ્ન વકીલોના, અમારા બધાના મનમાં સૌથી પહેલો એ આવે કે એને સલાહ લેવાની. એમ કે ભાઈ મારે એક છે ને ભાગીદારી પેઢી બનાવવી છે. તો સારી વસ્તુ એ છે કે તરત હા નહીં પાડી દેવાની. આજે કોઈ વેપારી મારી પાસે આવ્યો, કિશોરભાઈ આવે કે ભરતભાઈ ભાગીદારી પેઢી દસ્તાવેજ બનાવી દો ને, તેને બેસાડવાના, ચા પાવાની, એને કહેવાનું કે ભાગીદારી શું કામ બનાવી છે, જોવા પડે કે તમે ભાગીદારોમાં ચેન્જ નથી કરી શકતા. ધારો કે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો એ સંજોગમાં જુઓ તો ઇન્કમ ટેક્સમાં એક સેક્શન છે 115BAA. એ સેક્શન એવું કહે છે કે તમે નવી કંપની બનાવો, 1 ઓક્ટોબર 2019 પછી નવી કંપની બનાવો અને એમાં તમે મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શનનું કામ કરો, મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શનનું કામ કરો અને એ કરવા માટેની જે તમે મશીનરી છે એ બધી તમે નવી ખરીદો, સેકન્ડ હેન્ડ નહીં. 3 કન્ડિશન્સ. સેકન્ડ હેન્ડ મશીનરી નહીં, ઇટ હેઝ ટુ બી અ કંપની, નોટ અ પાર્ટનરશિપ ફર્મ નોર LLP. અને તમે એ નવી કંપની મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શનનું કામ કરે તો ઇન્કમ ટેક્સનો દર માત્ર 15% છે, ખાલી 15%. અને 15% અમુક વર્ષ માટે એમ નહીં, જ્યાં સુધી કાયદો ના બદલાય ત્યાં સુધી અનલિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ માટે 15% ટેક્સ લાગુ પડે. જે તમે ભાગીદારી પેઢી કરશો તો ઇન્કમ ટેક્સનો રેટ 30% છે. હવે પેઢીમાં 30% ટેક્સ કરો, કંપનીમાં 15% ટેક્સ કરો, ઇટ્સ અ હ્યુજ ડિફરન્સ. તમારે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન કરવું હોય તો તમે 15% ટેક્સમાં કંપની બનાવવાથી તમને ફાયદો થાય. એના અમુક નુકસાન છે, એમાં આપણે અત્યારે નથી જતા, પણ એનું પ્રોઝ એન્ડ કોન્સ આપણે વિચારી લેવું પડે. તમે મેન્યુફેક્ચરિંગ નથી કરતા અથવા મેન્યુફેક્ચરિંગ સાથે તમારે ટ્રેડિંગ પણ કરવું છે કે જેમાં તમને 15%નો ફાયદો બેમાંથી કેમ નથી મળવાનો. તમે કંપની બનાવવી છે, મેન્યુફેક્ચરિંગ પણ કરો છો, ટ્રેડિંગ પણ કરો છો, સર્વિસીસ પણ આપો છો, તો એવા સંજોગોમાં તમને 15%નો લાભ નહીં મળે. યુ કેન નોટ સ્પ્લિટ યોર પ્રોફિટ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટ્સ. તો પણ કંપનીમાં ટેક્સ 22% છે, ભાગીદારી પેઢીમાં 30% છે, તો તમે 22% આવી શકો.